નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। હોસ્પિટલના સીસીટીવી વાયરલ મુદ્દે વધુ કેટલાક ખુલાસા થયા છે। પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા થયા, જેમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિન્હાએ નિવેદન આપતા કહ્યું કે આરોપીઓ 2 ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા। સમગ્ર કેસમાં પ્રજ્વલ તેલી મુખ્ય આરોપી છે। જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે। એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા। આ વિડીયોની કિંમત 800 થી 2000 રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા। જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે 7-8 મહિનામાં 8 થી 9 લાખ રૂપિયા આનાથી કમાયા છે। પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે, એનું નામ આમાં બહાર આવ્યું છે, એની તપાસ અત્યારે ચાલુ છે। અને રાજકોટની પાયલ હોસ્પિટલના વાયરલ સીસીટીવી કેસમાં પ્રજ્વલ તેલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ બીન્સ કોર્ટમાં રજૂ કરાયા। મેટ્રો કોર્ટે આરોપીના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। સીસીટીવી કેવી રીતે હેક કર્યા વગેરે બાબત જાણવી જરૂરી હોવાનું સરકારી વકીલે જણાવ્યું। એમના 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવેલી। બચાવ પક્ષે મુખ્યત્વે દલીલ એવી હતી કે હાલના આરોપીની ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી ટ્રાન્ઝિટ રિમાન્ડના વિના અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમ છતાં આજ રોજ ગઈકાલે અરેસ્ટ બતાવીને રજૂ કરવામાં આવેલા છે એ હતી। અને બીજી મુખ્ય દલીલ એવી હતી કે હાલની જે પોલીસ છે સાયબર ક્રાઇમ અમદાવાદ સિટી, એને આ કેસની તપાસ કરવાની સત્તા જ નથી આવતી। વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું। બીજેડ કૌભાંડ કેસમાં 7 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે। સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી 7 આરોપીની 22,000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। ધરપકડ કરાયેલા 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ બાકી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આરોપીની ચાર્જશીટ બાકી છે। સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ કરવાની પણ બાકી છે। 655 જેટલા સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે। તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને પૂર્વ સાંસદનો વિવાદ, જ્યાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોડીનારમાં સંમેલન યોજાયું। કોડીનારની નાલદા સ્કૂલ સાથે ભાજપ નેતાઓનો જમાવડો જોવા મળ્યો, જ્યાં કોડીનાર વિધાનસભા વિસ્તારના સરપંચોએ સંમેલનમાં હાજરી આપી હતી। આજે કોડીનાર મુકામે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે અને એના અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકાથી કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીરગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મીટિંગ અહીંયા અમે બોલાવી હતી। દિનુ સોલંકીએ કરેલા આરોપોની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે। ગીર સોમનાથના કલેક્ટર સામેના આરોપોની તપાસ થશે, જેમાં દિગ્વિજયસિંહ જાડેજા પર દિનુ સોલંકીએ ગંભીર આરોપો લગાવ્યા છે। રાજકોટમાં દિગ્વિજયસિંહનું ગેરકાયદે ફાર્મ હાઉસ હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। દિનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને આ મામલે લેખિત રજૂઆત કરી હતી। ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી। સાંગણવા ગામના લોકોનો અવાજ બન્યું છે ગુજરાત ફર્સ્ટ। તળાવવાળી વિવાદિત જગ્યાની નોંધ રદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ કેસ ચાલી જતા હુકમ કર્યો। ગામના લોકો છેલ્લા ઘણા સમયથી આ લડત ચલાવી રહ્યા હતા। અસામાજિક તત્વોએ સાંગણવા ગામના તળાવ પર દબાણ કર્યું હતું। તો કચ્છમાં ભુજના કેરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ટ્રેલર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે। ખાનગી બસમાં 40 જેટલા લોકો સવાર હતા। તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। જી અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે। કચ્છમાં ભુજના કેરા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે અકસ્માતની કરુણ ઘટનાથી વ્યથિત છું। મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે, ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ રહ્યા છે। ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના। તો કચ્છમાં ભુજના કેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં
5 લોકોના મોતને લઈને કોંગ્રેસ આક્રમક બની છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ મંત્રી અંજલિ ગોરે રજૂઆત કરી છે. જિલ્લા ટ્રાફિક પીએસઆઈની સામે કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી. ગાંધીધામ આદિપુરમાં આખલાના ત્રાસથી લોકો પરેશાન થયા. શાકભાજી લેતી મહિલાઓને આખલાએ અડફેટે લીધી હતી. કેશરનગરમાં શાકભાજી લેતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ. અગાઉ આખલાના આતંકને કારણે જીવ પણ ગયેલા છે. મહાનગરપાલિકા બન્યા પછી રજૂઆતો છતાં કામગીરી નથી થતી. ભરૂચ નેશનલ હાઈવે પર બીફાર્મ ટ્રકે ગાયોને અડફેટે લીધી હતી. સેગવા વરેડિયા ચોકડી પાસેના બનાવમાં 6 ગાયના મોત નીપજ્યા. ટ્રક ચાલક ગાયોને અડફેટે લેતા સીસીટીવી પણ સામે આવ્યા છે. બેફામે ગાયના ટોળા ઉપર ટ્રક ચડાવી દીધો હતો. સુરતના ઓલપાડ વિસ્તારમાં અકસ્માત થયો, જ્યાં બાઇક સવારે મોપેડ સવાર યુવકને ઉડાવ્યો હતો. ઓલપાડના તળાદ પાટિયા પાસેનો બનાવ, જ્યાં ઘટના બાદ બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાજકોટના મોરબી રોડ પર લુખ્ખાઓનો બીફામ આતંક સામે આવ્યો છે. જાહેર રોડ પર છરી બતાવીને રિક્ષા ચાલકને મારવામાં આવ્યો છે. નજીવી બાબતમાં બોલાચાલી બાદ મારામારી કરી હતી. બેફામ લુખ્ખાઓએ પથ્થર મારીને રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લોહી લુહાણ હાલતમાં એક યુવક દેખાઈ રહ્યો છે અને બેફામ અપશબ્દોનો વરસાદ પણ વરસાવી રહ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. 2 દિવસથી ઈડરના વેપારીઓને તે પરેશાન કરતો હતો. વેપારીઓને શંકા જતા મેથી પાક ચખાડ્યો હતો. નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને ઈડર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સુરતમાં એનએસયુઆઈના ખંડણીખોર નેતાઓ પર ગાળીઓ કસાયો છે. સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પાસે ખંડણી માંગી હતી. ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે 1 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. બંને પક્ષ સમાધાન થતા 60 લાખ રૂપિયા નક્કી કરાયા હતા. ધીરેન્દ્ર સોલંકી, પ્રીત ચાવડાએ પહેલા 1.5 લાખ પડાવ્યા, બાદમાં 60 લાખની માંગ કરી 5 લાખ રૂપિયા લઈ ગયા હતા. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત યુનિવર્સિટી નજીક એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. યુએસથી હાથકડીમાં લવાયેલા ભારતીયોને લઈને દેખાવો યોજાયા. સાંકેતિક હાથકડી પહેરીને એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પાટણમાં એસઓજીએ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ ઘીના 105 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. પાટણથી ઘી મુંબઈ પહોંચે તે પહેલા જ કાર્યવાહી કરવામાં આવી. ખાનગી બસમાં ઘીની હેરાફેરીની આશંકા હતી. પાટણ શહેરમાંથી મુંબઈ તરફ જતી રાજધાની ટ્રાવેલ્સ કે જેનો નંબર છે AS01NC 9888માં કેટલોક ભેળસેળયુક્ત ઘીનો જથ્થો છે. આવી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબ અને તેની ટીમે રૂણી નજીક રેડ કરી અને આ બાતમી હકીકત વાળી જે લક્ઝરી બસ છે એ ચેક કરતા એમાંથી નાના મોટા ડબ્બા નંગ 105 જેની કુલ કિંમત રૂપિયા 3,92,000 થાય છે. રાજકોટમાં વધુ એક સગીરા દુષ્કર્મનો શિકાર બની છે. સ્નેપચેટથી સંપર્કમાં આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું. ધોરણ 11ની 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પછી એમના સાથે એક વખત મુખમેથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા. એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 64(2)M 65(1) 77 351(3) અને પોક્સોની કલમ 6 અને IT એક્ટની કલમ 66E અને 67B હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાં સગીરે આપઘાત કર્યો છે. 17 વર્ષના સગીરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. સગીર યુવક 2 જાન્યુઆરીએ બાળ અદાલતમાં આવ્યો હતો. આપઘાત કરનાર સગીર યુવક ભાવનગરનો વતની હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાળ અદાલતમાં એક બાળકે પોતાની જાતે
આત્મહત્યા કરેલ છે. જે બાબતેનો ઇન્ક્વેસ્ટ પંચનામો એસડીએમ રૂબરૂ તેમજ બનાવેલી જગ્યાનો FSL રૂબરૂ પણ પંચનામો સ્થળ નિરીક્ષણ કરી પંચનામો કરવામાં આવશે. તેમજ મહેસાણા મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ડફર-ડંગામાં પોલીસ સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી. સાંકડા રસ્તાને પહોળા કરવા માટે દબાણ હટાવવામાં આવ્યા. લગભગ અડધો કિલોમીટર અંતરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. હયાત રોડ 6 મીટર પહોળો, નકશામાં 18 મીટર પહોળો છે રોડ અને રસ્તો ફક્ત 9 મીટર પહોળો કરવા દબાણ હટાવવાની કામગીરી કરાઈ. મોડાસામાં ફરીથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે. ભવાનપુર પાટિયા અને લીંભોઈ ગામના પ્રવેશદ્વાર પર હોર્ડિંગ લાગ્યા. ભૂપેન્દ્રસિંહના સમર્થનમાં વી સપોર્ટ BZ લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા છે. 2 દિવસ અગાઉ રિક્ષા પાછળ પણ સમર્થનના પોસ્ટર લાગ્યા હતા. બોર્ડની પરીક્ષાને લઈને એસટી નિગમનો મોટો નિર્ણય. રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવાશે. જિલ્લા તંત્ર તરફથી 85 એક્સ્ટ્રા બસ માટેની માંગ કરાઈ છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે. લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ભરૂચના ઝઘડિયામાં આદિવાસી સમાજના લોકોનો હોબાળો. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં રોષ છે. લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બીભત્સ કોમેન્ટથી આદિવાસીઓ નારાજ થયા. આદિવાસીઓએ તીર કામઠા સાથે કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા હતા. આ જે ઘટના બની છે, ચરોતરના લાલભાઈએ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે, તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે. ને જય આદિવાસી, જય જોહાર. હાલમાં અમારા આદિવાસી સમાજ જે આગળ વધી રહ્યો છે, જેને લઈને અમારા સમાજમાંથી એક ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટર આવ્યું, તો અમુક એવા તત્વોને એવું જજરી આવ્યું કેમ અમારા આદિવાસી સમાજ આગળ વધે તે તમને દેખાતું નથી. તમે ખેડાના મહેમદાવાદ તાલુકામાં હેલિકોપ્ટરમાં જાન આવી. હલ્દરવાસ ગામે વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા હતા. કપડવંજના ફતિયાબાદમાં 2 વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા. ફતિયાબાદ ગામમાં પહેલી વાર વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યા છે. ગામમાં હેલિકોપ્ટર આવતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટ્યા હતા. ખેડાના કઠલાલમાં કોંગ્રેસના ગઢમાં જ ગાબડું પડ્યું છે. 150થી વધુ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રૌદાવત જિલ્લા પંચાયતની સીટમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું. MLA રાજેશભાઈ ઝાલા, જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ હાજર રહ્યા. ભાજપનો ખેસ પહેરી કાર્યકરોએ કોંગ્રેસ સાથે કઠલાલ તાલુકા પંચાયતની રાજેશભાઈ ઝાલા અમારા ધારાસભ્યની આગેવાનીમાં પ્રચંડ જીત થયા બાદ રૌદાવત જિલ્લા પંચાયત અને એના અંતર્ગત આવતી 3 તાલુકા પંચાયતના કોંગ્રેસ છોડીને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈની લોકપ્રિયતા, એમની જનકલ્યાણકારી યોજનાઓ, ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી બજેટથી પ્રભાવિત થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને એ લોકોએ સંકલ્પ સાથે એવું નક્કી કર્યું છે કે કઠલાલ તાલુકા પંચાયતમાં આવતી 5 જિલ્લા પંચાયત સીટ એ રાજેશભાઈને જીતાડીને અર્પણ કરશે. રાજ્યના 2 IAS અધિકારીની બદલી કરાઈ છે. IAS મોના ખંધાર અને IAS મનીષા ચંદ્રાની બદલી કરાઈ. મોના ખંધારની સાયન્સ ટેકનોલોજી વિભાગમાં બદલી કરાઈ છે, તો મનીષા ચંદ્રાની ગ્રામ્ય વિકાસ વિભાગમાં બદલી કરાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે સુરતના મહેમાન. 7 માર્ચે સુરતના લિંબાયતના કાર્યક્રમમાં હાજરી આપશે. પુરવઠા વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. વૃદ્ધ સહાય પેન્શન યોજનાના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ પણ PM મોદી સુરતમાં જ કરે તેવી શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લિંબાયતના નીલગિરી મેદાનમાં કાર્યક્રમનું આયોજન છે. તૈયારીના ભાગરૂપે વિશાળ ડોમ ઊભું કરવાની કામગીરી થઈ રહી છે. અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું. CM સહિત રાજ્યના તેમજ કેન્દ્રના મંત્રીઓ પણ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સુરતના મહેમાન બનવા માટે જઈ રહ્યા છે. 7મી માર્ચના રોજ સુરતના લીંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં
યોજાવા જઈ રહેલા વિશાળ કાર્યક્રમની અંદર તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પહેલા જે તૈયારીઓનો ધમધમાટ છે તે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ આપણે જ્યાં ઊભા છે અમદાવાદમાં NIMCJ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે મીડિયોત્સવની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં મીડિયોત્સવ 2025 યોજાશે. કાર્યક્રમમાં વક્તૃત્વ, ન્યૂઝ એન્કરિંગ, ડિબેટ, ક્વિઝ, મીમ મેકિંગ, રેમ્પ વોક સહિતની સ્પર્ધાઓ યોજાશે. રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય કોલેજોના અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેશે. મીડિયોત્સવ 2025ના ઉદ્ઘાટન સત્રમાં જાણીતા ફિલ્મ મેકર અભિષેક જૈન મુખ્ય મહેમાન પદે રહેશે. આ ઉપરાંત ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડોક્ટર વિવેક ભટ્ટ અને ગુજરાત યુનિવર્સિટીના નિયામક ડોક્ટર પાવન પંડિત અતિથિ વિશેષ પદે રહેશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહેશે. સાથે જ વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે મીડિયા જગતના સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ એવા અંકિત ગૌર, દેવાંશી જોશી સહિતના લોકો સેવાઓ આપશે. કાર્યક્રમના પૂર્ણાહુતિ સમારોહમાં જાણીતા પોડકાસ્ટર જય થડેશ્વર अतिथि विशेष तरीके उपस्थित રહેશે. 2025 सेकेंड सीज़न है मीडिया फेस्टिवल का और ये पूरे गुजरात में होने वाला एकमात्र मीडिया फेस्टिवल है जो इंटर कॉलेज लेवल पे किया जाता है. इस पूरे इवेंट की खासियत ये है, इसमें हमारा ऑब्जेक्टिव ये है कि हम बच्चों को हैंड्स ऑन एक्सपीरियंस प्रोवाइड करना चाहते हैं. साथ ही साथ ये ओपन फॉर ऑल है, किसी भी बैकग्राउंड के स्टूडेंट्स इसमें पार्टिसिपेट कर सकते हैं और मीडिया ओरिएंटेड एक्टिविटी में पार्टिसिपेट कर सकते हैं. इसमें हमने लगभग 15 से ज़्यादा अलग अलग कॉम्पिटिशन्स रखे हैं जिसमें न्यूज़ एंकरिंग, एडमेड, रेडियो जॉकी, शॉर्ट फिल्म, रैम्प वॉक, इस तरह के बहुत सारे इवेंट्स हैं. साथ ही साथ बच्चों के लिए नॉलेज इंक्रीज़ के लिए हमने 2 वर्कशॉप्स ऑर्गेनाइज किए हैं कम्प्लीटली फ्री ऑफ कॉस्ट. साथ ही साथ इस इवेंट से गुजरात फर्स्ट मीडिया हमारा पार्टनर है. साथ ही साथ वेन्यू पार्टनर में सेंटर फॉर प्रोफेशनल कोर्सेज हमारा वेन्यू पार्टनर है और सोशल एम्पलीफायर हमारे को स्पॉन्सर्स हैं इस इवेंट के. पूरे गुजरात से हमें 20 से ज़्यादा कॉलेज और यूनिवर्सिटी से रजिस्ट्रेशन आए हैं. तकरीबन 200 से ज़्यादा स्टूडेंट ने इस पर पार्टिसिपेट किया है और ये श्यामा प्रसाद मुखर्जी हॉल गुजरात यूनिवर्सिटी में ऑर्गेनाइज होने वाला है 22 फरवरी को. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ઐતિહાસિક બજેટ કરતા ગુજરાતનું દેવું વધારે છે. ગુજરાત રાજ્યનું જાહેર દેવું ₹3,77,963 કરોડને પાર છે. રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ 3,70,250 કરોડ છે. છેલ્લા 2 વર્ષમાં 48,654 કરોડ વ્યાજની ચૂકવણી થઈ. 2 વર્ષમાં 48,303 કરોડની મુદ્દલની ચૂકવણી કરાઈ છે. નાણાકીય સંસ્થા, બજાર લોન, કેન્દ્રીય દેવાનો સ્વીકાર. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં સરકારે આપ્યો છે જવાબ. ગુજરાતના જાહેર દેવા પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિશાન સાધતા કહ્યું કે સરકારની નીતિ દેવું કરીને ઘી પીવા જેવી છે. સરકારે ઉત્સવો અને તાઇફા કરવા લોન લઈ દેવું કર્યું. 2023-24માં જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે. એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું અને 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી 66,000 રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે. એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી અને 4,55,537 કરોડ થશે. 3 વર્ષનું આગામી જોઈએ અંદાજ તો 26-27ના વર્ષના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે. રાજ્યના દેવા વિશે એમને પ્રોરેટા પ્રમાણે ગણિત મૂકી અને 5 વર્ષ પછી 7 વર્ષ પછી રાજ્યનું કેવું દેવું હશે એની વિગત કરી છે. મને આનંદ થાય કે સાથે સાથે માનીય અમિતભાઈ ચાવડાએ 5 વર્ષ પછી રાજ્યની પ્રગતિ ક્યાં હશે એનો પણ જો આંકડો આપ્યો હોત તો મને આનંદ થાય. મારે કહેવું છે માનીય અમિતભાઈ ચાવડા, આજે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં બેરોજગારીનો દર 1.1%.
ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ આપને જવાબ આપ્યો છે। ગૃહમાં આપના ધારાસભ્યએ મફત વીજળીનું સૂચન કર્યું હતું। દિલ્હીમાં મફત વીજળી છતાં આપને પ્રજાએ જાકારો આપ્યો। રાજ્ય સરકાર ખેડૂતોને સતત 8 કલાક વીજળી આપે છે। ખેડૂતોને રાત્રે પણ વીજળી મળે છે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું છે। બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે અને એટલા માટે હું રાજ્ય સરકાર ગુજરાતની રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇનઇન્ટરપ્ટેડ વીજળી 24 કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે। સ્માર્ટ મીટર મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે પ્રહાર કર્યા। સરકારે કહ્યું મીટર લગાવવા ફરજિયાત છે। જૂના અને નવા મીટરની કામગીરી સમાન જ છે। મોબાઈલમાં વિગત મળી રહે છે। સરકારનો આ જવાબ યોગ્ય નથી। જૂના મીટરમાં ખાલી રીડિંગ જોવાનું હોય છે। સરકાર તપાસ કર્યા વગર જ ખરીદી કરે છે કે જૂના મીટરો, સાદા મીટરો અને સ્માર્ટ મીટરનું કામગીરી એક સમાન છે અને કોઈ પણ વ્યક્તિએ માહિતી લેવી હોય તો એને સ્માર્ટ મીટરની અંદર ના મોબાઈલની અંદર મળી જાય છે। આ જવાબ યોગ્ય એટલા માટે નથી કે આની અંદર કોઈ માહિતી લેવાની જ હોય નહીં। સાદું મીટર હોય કે સ્માર્ટ મીટર હોય, સાદા મીટરની અંદર પણ તમે કેટલા યુનિટ ભર્યા એ યુનિટ બતાવતા જ હોય છે અને યુનિટનો ભાવ પણ નક્કી હોય છે। એટલે સરદાર સરોવર યોજના અંતર્ગત ગુજરાતને ઉઘરાણી બાકી છે। ભાગીદાર રાજ્યો પાસેથી રૂપિયા 7,720 કરોડ લેવાના બાકી છે। એમપી પાસે રૂપિયા 5,349 કરોડ, મહારાષ્ટ્ર પાસે રૂપિયા 1,814 કરોડ લેવાના છે તો રાજસ્થાન પાસેથી રૂપિયા 556 કરોડની રકમ વસૂલવાની બાકી છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનું બેવડું વલણ જોવા મળ્યું। ડિગ્રી વગરના ડોક્ટરોને લઈને કિરીટ પટેલ કન્ફ્યુઝ જોવા મળ્યા। એક તરફ બોગસ ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરી, બીજી તરફ તેમણે ડિગ્રી વગરના ડોક્ટરનું સમર્થન પણ કર્યું અને કહ્યું કે અમુક લોકો ભણેલા નહીં ગણેલા હોય છે। નો હેતુ એ હતો કે જૂની હોસ્પિટલો હોય અને વર્ષોથી 25 કે 20 વર્ષથી એ હોસ્પિટલની અંદર લોકો કામ કરતા હોય। એ ગુજરાતીની અંદર કહેવત છે કે ભણેલા નહીં પણ પરંતુ ગણેલા અનુભવના આધારે એ લોકો એટલા બધા ટ્રેન થઈ ગયા હોય છે કે ઘણીવાર ડૉક્ટરની ગેરહાજરીમાં પણ એ જાતે ઓપરેશન કરી દેતા હોય એટલા સક્ષમ હોય છે। એટલે આ કાયદાની અમલની સાથે સાથે જો આવા લોકોને નોકરીમાંથી મુક્ત કે છૂટા કરી દેવામાં આવે તો એ લોકો બેકાર થઈ જશે, એમના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન પડશે। એના માટે ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક બહુમતીથી પસાર થયું। કોંગ્રેસે વિધેયકને ટેકો આપ્યો જ્યારે આપે વિરોધમાં મત આપ્યો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું હતું। હવે ફિઝિયોથેરાપી કાઉન્સિલની જરૂર નથી તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। ચિકિત્સા સંસ્થા રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક પસાર થયું। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ વિધેયક 2025 સર્વાનુમતે ગૃહમાં પસાર થયું। તો ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક પર ચર્ચા થઈ હતી। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલ પર સરકારે જવાબ આપ્યો। સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં વોટર લોગિંગ અને પૂર નિયંત્રણ માટેનો ઉકેલ લાવવામાં આવશે। સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા એજન્સી નક્કી કરવામાં આવી છે। 2025 સુધીમાં પોતાનો અહેવાલ પણ સોંપશે। ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા હતા। એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી। એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું। બીપીએલ કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે વિચારણા કરશે। ગેસ સિલિન્ડર મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે રાજ્ય સરકાર હાલ નાગરિકોને 2 સિલિન્ડર મફત આપે છે પરંતુ 500 રૂપિયા સિલિન્ડર આપવા અંગે પણ સરકાર વિચારણા કરશે। રાજ્યની સરકાર અત્યારે ગરીબ લોકોને એક વર્ષમાં 2 વખત મફત સિલિન્ડર આપે છે। એક સજેશન તરીકે પ્રતિપક્ષના લોકોએ
જ્યારે 500 રૂપિયા સિલિન્ડર આપવાની વાત કરી હોય, ચોક્કસ રાજ્ય સરકાર એમાં ગંભીરતાપૂર્વક વિચારણા કરશે એવું માનની મંત્રીશ્રી. અપરિપક્વ નિવૃત્તિને લઈને મહેસૂલ અને માર્ગ મકાન વિભાગમાં સમીક્ષાની વિગતો. મહેસૂલ વિભાગમાં છેલ્લા 2 વર્ષમાં 130 કર્મચારી અધિકારીઓની સમીક્ષા. વર્ષ 2023માં 12, 2024માં 118 કર્મચારી અધિકારીઓ સામે સમીક્ષા કરાઈ, તો વર્ષ 2023માં 0, 2024માં માત્ર 4 કર્મચારી અધિકારી સામે પગલાં લેવાયા છે. ગાંધીનગરમાં ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. રાજ્યના ઉદ્યોગ સાહસિકતાઓનું કાર્યક્રમમાં સન્માન કરાયું. હવે ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે આપી શકાય આ ગ્રીન એનર્જી, એના માટેનો પ્રયત્ન કરવાના છે કે ભાઈ આખા MSME થી માંડીને નાના GIDC માંડીને કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન એનર્જી આપી અને સરકાર જ સર્ટિફિકેશન કરી દે કે આ એસ્ટેટ અથવા તો આ GIDCમાં દરેક પ્રોડક્ટ ગ્રીન છે. એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું. તો મને લાગે છે ત્યાં સુધી માનનીય વડાપ્રધાનશ્રીનો જે કોન્સેપ્ટ છે કે 2025 સુધીમાં વિકસિત ભારત, અત્યારે મેં આજે NIDમાં મને આમંત્રણ આપવા ત્યારે મેં એમને બી કીધું છે કે આપણા બધાનું પેકેજિંગ પણ એવું સુંદર હોવું જોઈએ. ખર્ચો નથી હોતો, પણ આપણને પેકેજિંગ બી ગમતું હોય છે. આપણી પ્રોડક્ટનું પેકેજિંગ પણ સારું હોવું જોઈએ. અમે ખુશ થતા હતા કે મેડ ઇન જાપાન જોઈને કે મેડ ઇન USA જઈ, તો લોકો હવે ખુશ થાય કે મેડ ઇન ઇન્ડિયા કહેવું પડે. એ પ્રમાણે પેકેજિંગ અમે તમારી સાથે જ, તમે ગભરાશો જ નહીં. ગાંધીનગરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ. સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મોળભાઈ બેરા પણ હાજર રહ્યા. કોઈ અંગ્રેજી બોલે તો આપણે ઓળઘોળ થઈ જઈએ. અંગ્રેજી આવડે એટલે બધું જ આવડે એવું નથી હોતું. જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી ભાષા છે, પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ. અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી લીધી ને આપણી ભાષા છૂટતી ગઈ. આજે તમે જુઓ ઘણા બધા એવા દેશ છે કે જે પોતાની ભાષામાં કોઈ પણ જગ્યાએ જાય તો એમની ભાષામાં જ વાત કરે. માનનીય વડાપ્રધાનશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે એક ભારત શ્રેષ્ઠ ભારત, જે ભાષા છે જ્યાં છે, જે સ્ટેટમાં જે ભાષા છે એના ઉપર ગૌરવ કરો. તમે એમાં તમે જે તમારી રજૂઆત કરવી એમાં કરો, એના ઉપર ભાર મૂકો. ગાંધીનગરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. માતૃભાષા દિવસે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું, હાઈકોર્ટમાં માતૃભાષામાં કાર્યવાહી પર નિવેદન નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ. દરેક નાગરિકો, રાજ્યના તમામ લોકો સમજી શકે એ ભાષામાં અવેલેબલ હોવું જ જોઈએ. અને એ વિષયમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેક આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઉદયપુરમાં ઓલ ઇન્ડિયા વોટર મિનિસ્ટર કોન્ફરન્સમાં હાજરી આપી. આ ક્ષણે તેમણે જળ સંચયનું મહત્વ સમજાવતા લુપ્ત થઈ ગયેલી નદીને પુનર્જીવિત કરવાના કિસ્સાનો ફરી એકવાર ઉલ્લેખ કર્યો. મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ખડગદા ગામે મોરન નદી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી, પણ જનજાગૃતિ અને સામૂહિક જનભાગીદારીથી કેવી રીતે એક લુપ્ત થઈ ગયેલી નદી ફરીથી પુનર્જીવિત થઈ શકે તેની તેમણે વાત કરી. તેમણે આ તકે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટના પ્રયાસોથી કેવી રીતે મોરન નદીને પુનર્જીવિત કરવાના સંઘર્ષનો પ્રારંભ થયો તે યાદ અપાવ્યું. તેમણે આખા ઘટનાક્રમને ફરીથી યાદ કરાવતા કહ્યું કે જનતા ધારે તો શું ન કરી શકે. જેવી રીતે ખડદગા ગામના લોકોએ મોરન નદીને પુનર્જીવિત કરવા સરકાર પાસેથી એક રૂપિયો પણ ન લીધો. સાથે તેમણે ઉમેર્યું કે જળ સંચયનું મહત્વ સમજવું હોય તો ખડગદા ગામના લોકો પાસેથી સમજવું જોઈએ. मुख्यमंत्री राजस्थान को एक दिन डूंगरपुर लेके गया था. मैंने उनको आग्रह किया, उनके पास समय की कमी थी, फिर भी उनके स्टेट का था, तो मैंने कहा कि गुजरात का एक पत्रकार
जो मूल डूंगरपुर का है, उसने वहां पर जो नदी बह रही थी उसके अंदर बहुत पोल्यूशन था, बहुत कचरा कूड़ा पड़ा हुआ था। उन्होंने गांव लोगों को जागृत किया और उन्होंने 1 किलोमीटर का पेज उसको पूरा सफाई करके हुए वहां जल संचय का किया। जो अधिकारियों ने वहां में बताया कि 40 करोड़ लीटर पानी का वहां संचय हुआ है और गांव लोगों ने सरकार का 1 भी रुपया उसमें नहीं लिया। किसी ने ट्रैक्टर दिया, किसी ने जेसीबी दिया, किसी ने श्रमदान किया, किसी ने डीजल का पैसा दिया और इस तरह से सिर्फ टोटल उनका खर्च 3 करोड़ रुपया हुआ, मगर पानी 40 करोड़ लीटर पानी का संचय हुआ। और गांव लोगों में जागृति कितनी थी, वहां के एक संत इसके ऊपर काम कर रहे थे। तो जागृति ये थी कि एक भी पशु वहां पर पानी पीने जाकर गंदा नहीं करेगा, कोई कपड़ा धोने कोई महिला वहां पर नहीं जाएगी, उनको ऊपर उठा के पानी वहीं पर पानी देंगे। तो इस तरह से अगर गांव के लोग, एक आदिवासी गांव में अगर ये हो सकता है तो हमें तो पानी की कीमत भी पता है, क्या कर सकते हैं वो भी पता है। करने के लिए आपके पास शक्ति भी है, धन भी है, अधिकार भी है, तो इसका हम सबको मिलकर उपयोग करना चाहिए। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહાકુંભમાં સ્નાન કર્યું. સંગમ નગરીમાં ધર્મપત્ની સાથે સી.આર. પાટીલે શાહી સ્નાન કર્યું. મહાકુંભમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. પીએમના નમામી ગંગે પ્રોજેક્ટના પણ તેમણે વખાણ કર્યા. 144 साल के बाद जो महाकुंभ यहाँ पर हो रहा है और उसके अंदर पूरे देश के और विदेश में रहने वाले भी सभी लोग और विदेशियों ने भी इसमें अपनी आस्था प्रकट करते हुए यहाँ पर डुबकी लगाई है। माँ गंगा को जो गंदगी थी वो साफ करने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने जिस तरह से प्लानिंग किया, नमामि गंगे का प्रोजेक्ट लेते हुए अलग अलग नदियों को सफाई में माँ गंगा को पहले प्रायोरिटी दी। और जो पहले की परिस्थिति जो आप लोगों ने देखी होगी और आज आप देख रहे हो कि यहाँ पर लोग आस्था के साथ, एक विश्वास के साथ, बिना गंदगी और जो जिस तरह से डुबकी लगा रहे हैं, यही बताते हैं कि माननीय प्रधानमंत्री मोदी साहब का जो नमामि गंगे का प्रोजेक्ट वो भी यहाँ सफल हुआ है। રાજ્યસભા સાંસદ મયંક નાયકેની અનોખી પહેલ, કાનૂની જાગૃતિ અને સુરક્ષા માટે સામાજિક પહેલ. વિદ્યાર્થીનીઓ સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહેસાણાની સ્કૂલની 60 વિદ્યાર્થીનીઓ સાથે તેઓ પહોંચ્યા હતા. વિદ્યાર્થીનીઓને વ્યક્તિગત સુરક્ષા અને કાયદાની સમજ આપી હતી. વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલ વિવાદમાં આવી છે. બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટના નામે ઉઘરાણીનો આરોપ છે. ધોરણ 12ના વિદ્યાર્થી પાસે રૂપિયા 2500 પડાવ્યા હોવાનો આક્ષેપ છે. જિલ્લા શિક્ષણ વિભાગની તપાસમાં પણ ઉઘરાણીનો ખુલાસો થયો. શિક્ષણ વિભાગ શાળાને ગેરરીતિ બદલ નોટિસ ફટકારશે. પ્રસારિત થયો છે કે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી 2500 રૂપિયા હોલ ટિકિટના નામે જે ઉઘરાણી કરવામાં આવે છે એ વાત એકદમ ખોટી છે. અમે રજીસ્ટ્રેશન પેટે 2500 રૂપિયા શરૂઆતમાં જ લઈએ છીએ. આ એક ફરિયાદ અમને જેવી મળી તેવી તાત્કાલિક અમે તપાસ અધિકારીને મોકલ્યા અને તપાસ અધિકારી દ્વારા જે પ્રાથમિક તપાસ થઈ છે, હજુ વાલીઓના સ્ટેટમેન્ટ ને બધું લેવાઈ રહ્યું છે અને પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે અને સંસ્થાએ પણ પોતાના સ્ટેટમેન્ટમાં એવું આપ્યું છે કે રજીસ્ટ્રેશન પેટે એમણે 2500 રૂપિયા ધોરણ 12 કોમર્સના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ 19 વિદ્યાર્થીઓને એમણે ઉઘરાવી છે. અને સુરતના સચિન વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. બપોરે 2 વાગ્યાથી લાગેલી આગ બેકાબુ છે. ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે. નોટિફાઈડ એરિયાની ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી. જોકે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ નથી. જાગૃતિ પ્લાયવુડમાં આગનો બનાવ બન્યો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતમાં કડોદરા પાસે ટ્રકમાં આગ લાગી. નેશનલ હાઈવે 48ના બ્રિજ પર આ ઘટના બની. મુંબઈ અમદાવાદ હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા આખી ટ્રક ભડકે પડી હતી. આગની ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિક જામ પણ થયું હતું. ફાયરના જવાનો દ્વારા તેને કાબૂમાં મેળવવાના પ્રયાસો થયા. અમદાવાદના આસ્ટોડિયા દરવાજા સામેથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 1.86 લાખની કિંમતના 18 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. યુસુફ ઉર્ફે લપલપ પઠાણ નામના યુવકને એસઓજીએ ઝડપી પાડ્યો છે. એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિરમગામ ડાંગર કૌભાંડી સુફિયાનની ધરપકડ કરાઈ. સુફિયાનના ચહેરા પર જરાય પણ રંજ દેખાતો નથી. કૌભાંડી સુફિયાન મંડળીનો વિડીયો પણ સામે આવ્યો. કેમેરા સામે કૌભાંડી બેઠો બેઠો મનમાં મલકાઈ રહ્યું છે. ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં
3.67 કરોડનું કૌભાંડ કર્યું હતું. અમરેલી ધારીના મીઠાપુર ગામે યુવકની હત્યા કરાઈ. ભાવિ પત્નીના પ્રેમીએ યુવકની નિર્મમ હત્યા કરી. પ્રેમિકાના લગ્ન થવાના હોવાથી પ્રેમીએ મંગેતરની હત્યા કરી. વિશાલ મકવાણા પર છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. શરીરના ઘા અને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય દે. મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે. કા એને ફાંસીની સજા, કા આજીવન જેલ પડી છે. સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ. ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે. ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે. એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે. સુરતમાં આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદના રેકેટનો પર્દાફાશ થયો છે. આરટીઓ દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી વાહન છોડાવ્યું. સરથાણામાં ટ્રાફિક ગોડાઉન પર 3 યુવકોએ વાહન છોડાવ્યા હતા. ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા જતા ભાંડો ફૂટ્યો હતો. 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે સમગ્ર બાબત સામે આવી. રેલવેની પરીક્ષાના કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીમાં ખુલાસો થયો છે. આઈઆરપીએસ કેડરના 2 સહિત 5 રેલવે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સીબીઆઈએ દરોડા પાડી 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. રેલવેના પ્રમોશન કાંડમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. પંચમહાલમાં મોરવા હડફના સંતરોડમાં વેપારી સાથે મારામારી થઈ. ગ્રાહકે ફાટેલી નોટને લઈને વેપારી અને તેની માતા પર હુમલો કર્યો હતો. ગ્રાહકે અજાણ્યા શખ્સની સાથે મળી વેપારી સાથે મારામારી કરી. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં મહિલા દ્વારા અન્ય મહિલા પર હુમલાનો પ્રયાસ કરાયો. ભેસ્તાન આવાસના નામે વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં મહિલાના હાથમાં ઘાતક હથિયાર જોવા મળી રહ્યું છે. ઘાતક હથિયાર લઈ અન્ય મહિલા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું. ભદ્રકાળી માતાજીની નગરયાત્રાને લઈને ભવ્ય આયોજન કરાયું છે. 26 ફેબ્રુઆરીએ નગરયાત્રાનો પાવન પ્રસંગ યોજાશે. નગરયાત્રામાં ભદ્રકાળીજીની પાદુકા મૂકવામાં આવશે. નગરયાત્રામાં અનેક સાધુ સંતો, ભજન મંડળી, અખાડા જોડાશે. 14 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે. અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે. 614 વર્ષ પહેલા નીકળતી હતી એવી પૂર્વજોએ એમને વાત કરેલી, અમારા પૂર્વજોએ વાત કરી પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાળું વર્ષોથી ચાલે છે વાત અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર. ડાકોરમાં ફાગણી પૂનમને લઈને તંત્રએ તડામાર તૈયારી કરી. મેળાના આયોજનને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી. મેળા સંદર્ભે વહીવટી તંત્રને એલર્ટ મોડ પર કામગીરી કરવા સૂચના અપાઈ છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર પણ સજ્જ રહેશે. આગામી ફાગણી પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મિટિંગ યોજવામાં આવી હતી અને આ 10 તારીખથી 15 માર્ચ દરમિયાન જે કરીબ 15 થી 20 લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગડ નહીં પડે, સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મિટિંગ યોજાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેળો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથમાં અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું 3 દિવસીય આયોજન છે. 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેનું ઉદ્ઘાટન કરશે. કળા દ્વારા આરાધનાનો અલૌકિક સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે. પદ્મ પુરસ્કાર સન્માનિત કલાકારોના
કાર્યક્રમ પણ યોજાશે, જેમાં વાદ્યમ નાદસ્ય યાત્રા પર વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં 13મા વર્ષે મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન થશે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજકોટ મહાનગર ભગવામય બન્યું. ઘુમેશ્વર જ્યોતિર્લિંગની ઝાંખી સાથે શિવયાત્રા નીકળશે. રાજકોટના મુખ્ય રાજમાર્ગો પરથી આ શિવયાત્રા નીકળશે. આજકાલ આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનો અતિ ભવ્ય અને દિવ્ય મમલેશ્વર મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય કુસ્મેશ્વર મહાદેવનો મુખ્ય રથ બિરાજમાન થવાનો છે. આ રથ રાજકોટમાં કદાચ ક્યારેય કોઈ નહીં જોયો હોય એવો દિવ્ય અને બહુ સરસ એવો સારો એવો રથ નવો બનવાનો. સાથે સાથે 12 જ્યોતિર્લિંગના અલગ અલગ પ્લોટ જોઈન્ટ થવાના છે. લગભગ 2000 જેટલા બાઇક સવારો, હાથી, ઘોડા, સાંઢિયા ગાડી, 4 વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે. કુંભનું વાતાવરણ છે અને છેલ્લું શાહી સ્નાન 26 તારીખને શિવરાત્રિના દિવસે છે. તો અમે એક શિવરથયાત્રામાં એક કુંભનો પણ એક અમારો એક પ્લોટ હશે. સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માંગણી હોય છે. ત્યારે દશનામ ગોસ્વામી સમાજ સનાતની સમાજ છે, ત્યારે સનાતનની માંગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે. ભરૂચમાં હવે સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે કતારમાં ઊભા રહેવું પડે તેવી નોબત આવી છે. ભરૂચના ઐતિહાસિક શાંતિવન સ્મશાનમાં માત્ર 3 જ ચિતા હોવાને કારણે ઘણી વખત એક સાથે વધુ પ્રમાણમાં અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહ આવતા આ સ્મશાનમાં 3 કલાક લોકોએ વેઇટિંગ કરવું પડે છે. આજે સવારના સમય ગણતરીના કલાકમાં એક સાથે 9 પાર્થિવ દેહ આવી જતા કલાકો સુધી વેઇટિંગ કરી વારાફરતી પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડતા સ્મશાનમાં વધુ ચિતા ઊભી કરવાની માંગ કરાઈ રહી છે. લોકોએ અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગમાં રહેવું તે ગંભીર બાબત હોવાનું ચર્ચાસ્પદ બની ગયું છે. મેં જોયું કે આવ્યો ત્યારે જ લગભગ અડધાથી પોણા કલાકનું અમારે માટે પણ વેઇટિંગ હતું. 3 ચિતાઓ પર અગ્નિ સંસ્કાર ચાલુ હતો અને ત્યાર પછી અમારો નંબર લાગ્યા પછી પણ અમે ત્યારે તમે જોઈ શકો છો કે 3 ચિતાઓ પર વેઇટિંગ ચાલે છે. અમે અમારા સંબંધીને લઈને અહીંયા આવ્યા ને આજે 2 કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચિતામાં ઓલરેડી 3 જણનું દહન ચાલુ હતું અને અમે અહીંયા 2 કલાકથી ઊભા છીએ. દશાશ્વમેઘ ઘાટની વાત કરીએ તો એ બહુ મહત્ત્વ છે એનું. એને જોતા અને જે પબ્લિકનો ધસારો છે એ જોતા અહીં હજુ વધારે ચિતાનો ઉમેરો થવો. દશાશ્વમેઘ ઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છે અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે. જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. એક જ દિવસમાં 2 કાર્યક્રમ બુક કરી લેતા બબાલ થઈ. એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો. દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા, તેમના ડ્રાઈવર જ માત્ર હતા. ખવડના ડ્રાઈવર સાથે પણ મારામારીની શક્યતા. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિગતો સાથે અર્પિત દરજી ફોનલાઈન પર જોડાયા છે. અર્પિત, દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો છે, શું વિગતો છે? થોડા સમય પહેલા જ અધિકૃત રીતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિગત આપવામાં આવી છે, જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી એટલે વાહન પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જોકે સાથે સાથે સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા કે જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં માત્ર ડ્રાઈવર હતા, દેવાયત ખવડ હાજર ન હતા, જેથી કરીને તેમને પર હાજર ન હતા. આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાલ ચાલુ છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી પણ સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે. એસપી પણ તમામ પ્રકારની વિગતો મેળવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી લોક સાહિત્યકારો એટલે કે ડાયરાનો કાર્યક્રમ કરતા હોય છે એવા કલાકારો સાથે સામસામે નિવેદન, આક્ષેપ, પ્રત્યાક્ષેપ
નો માહોલ જોવા મળી રહ્યો છે અને જેમાં દેવાયત ખવડનું નામ પણ ખૂબ ચર્ચામાં આવ્યું છે અને હવે આ પ્રકારની ઘટના સામે આવી છે એટલે એવી ચર્ચા ચાલી રહી છે કે જે વિરોધ માત્ર નિવેદન પૂરતો સીમિત હતો એ હવે ખુલીને સામે આવ્યો છે અને બીજા પર હુમલાની ઘટનાઓ બની રહેવાની પરિસ્થિતિ હાલ ઉભી થઈ છે. હાલ સાંગોદર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. જી અર્પિતા, આભાર જાણકારી માટે.